નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર 2 સાહેબ શ્રી તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન 6 સાહેબ શ્રી, મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ ડાંગર બક્કલ નંબર 588 નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન વાંજી બ્રિજ પાસે આવેલ આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલ ટપરીમાંથી આરોપીએ શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા ઉંમર વર્ષ 32 રહેવાસી પ્લોટ નંબર 120 રૂમ નંબર 2 કમલા ચોક પાસે ગણેશનગર વડોદ ગામ પાંડેસરા સુરત, મૂળ ગામ દેવરી સેંગરા થાના નઈગઢી પોસ્ટ માઉગન જિલ્લો રીવા મધ્યપ્રદેશ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 7.228 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹72,280 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ્લે કિંમત ₹77,280 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપી મોન્ટુ રહે અશ્વની કુમાર રેલવે પટ્ટી પાસે વેચાણ કરતો ઈસમ જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. તમે જોઈ રહ્યા છો આઈસો ન્યૂઝ ચેનલ સબ એડિટર અજમલ જાધવની સાથે.